રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટને મોટી રાહત. ગુજરાત હાઈકોર્ટ દ્વારા એટ્રોસિટી કેસમાં આગોતરા જામીન મંજૂર કરાયા. અંદાજિત અડધા કલાક સુધી પક્ષકારોની દલીલો ન્યાયાધીશ દ્વારા સંભાળવામાં આવી હતી. હાર્દિક ભટ્ટ ઉપર લગાવવામાં આવેલા તહોમતમાં ડેપ્યુટી કમિશનર અને તેમના પટ્ટાવાળાના નિવેદન મહત્વપૂર્ણ બન્યા. અગાઉથી ડેપ્યુટી કમિશનર સમક્ષ રજૂઆત કરવા આવેલા વ્યક્તિને સીધા ટાર્ગેટ કરી ગાળો બોલવી અને તહોમત લગાવવા વચ્ચેની ગેપૂર્વમાં સરકારી વકીલ નિષ્ફળ, તપાસ કરનાર અમલદાર દ્વારા જ લેવાયેલા નિવેદન અને સ્થળ સ્થિતિના વિડીયો અને ફૂટેજમાં ભારે ફરક. ગુજરાત હાઈકોર્ટ દ્વારા આખરે નડિયાદના કોંગ્રેસ પ્રમુખના આગોતરા જામીન મંજૂર કર્યા. હાર્દિક ભટ્ટ દ્વારા અદાલતના નિર્ણયને સત્યમેવ જયતે કહી સોશિયલ મીડિયામાં પોતાનો ફોટો શેર કર્યો. રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.